હવે ફટાફટ ટિફિન બનાવશું ને આપણે. ટિફિન બનાવવાનો ટાઈમ થઈ ગયો, સાત તો થઈ ગયું મોડું. જલ્દી જલ્દી ટિફિન બનાવું થઈ જાય. છોકરાઓ મોડું દેખારો હાલશે. આજે ટિફિનમાં બનાવવાનું છે ભીંડાનું શાક અને રોટલી. હાલો, ધ્રુવને મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો. જો ધ્રુવ તૈયાર થઈ ગયો છે કોલેજે જવા. ધ્રુવ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કોલેજે જવા તૈયાર? જવાનું જ છે, રજા નથી રાખવાની. આમ તો જો હવે ઉપર જવાનું છે પાણી રેડવા કુંડામાં. હવે ઉપર જાઉં છું. ઉપર જઈને તમને ઉપરનો વ્યૂ બતાવું કેવું આવે છે. એ કુંડા ને બધું બતાવું. હાલો ઉપર જઈને. જો અહીંયા ઝાડવા છે, મસ્ત મસ્ત વાવ્યા છે કુંડા. કોયલ વેલ છે, જો એમાં સરસ મજાના ફૂલ આવે છે કોયલ વેલમાં. છે ઘણા ફૂલ આવવા માંડ્યા છે. નાની એવી જ એટલીક જ છે હજી તો. ફૂલ મસ્ત આવે છે. આ ભીંડો વાવ્યો છે, એમાં જો ભીંડો આવે છે, નાનો એવો રોકડો. મસ્ત ભીંડો આવ્યો છે ને. બે છે એટલો ગમતો નાનો એવો રોપ. આ ગુલાબ છે, એમાંય મસ્ત મસ્ત ગુલાબ આવે છે. તુલસી છે, પછી આ ઝેડ પ્લાન્ટ છે, એ સરસ થઈ ગયું છે. આ કોયલ વેલ છે, નાનકડી બી નહીં ખાતા એટલે રોપડા છે એમાં 2-3. એલોવેરા છે ને ભીંડો છે. ભીંડામાં તો બધામાં સરસ આવે છે. હવે તો ભીંડો આવવા માંડ્યો છે. જારીએ નાના નાના ભીંડા છે આમાં. જો બધામાં છે. જો મસ્ત મસ્ત ચકલી જ અહીં બેઠી છે. દેખાય તો બતાવું જો કદાચ. બોલે છે સરસ મીઠું મીઠું. જો ચકલી દરરોજ અહીં બેસે. અહીંયા સામે લીમડો છે, આ મોટો બધો. એ લીમડામાંથી લીંબોળી તોડી અને અહીંયા લઈ આવે. ત્યાં બેસી અને લીંબોળી ખાય. મસ્ત મજાનું પારિજાતનું વૃક્ષ છે. એમાંય સવારમાં સરસ સરસ ચકલીઓ આવે ને બોલે મીઠું મીઠું. જો અત્યારે આવી ગઈ હોય એમાં. મસ્ત મસ્ત બોલતી હોય. જો હવે તો પારિજાતમાં સરસ ફૂલે માંડ્યા છે આવવા પાછા સરસ મજાના. અત્યારે કળિયું આવીશ, હમણાં ખીલી જાહે અને સવાર થાય ને ત્યાં તો આ બધાય ફૂલ પથારી થઈને થઈ જશે નીચે, ખરી જશે બધાય ફૂલ. સુગંધી મસ્ત આવશે. અત્યારે દેખાય છે. આજ તો છે ને મસ્ત તાસ આપ્યો છે આપણને. આજે એક કંઈક નવીન જ આઈટમ બનવાની. શું બને તો હવે બન્યા પછી જ આપણને ખબર પડશે. જોઈએ આપણે. બ્લોગ છેલ્લે સુધી જોજો એટલે તમને ખબર પડશે ને સમજાઈ જશે કે આજે આપણે શું આઈટમ બની છે. એટલે આજના બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. મસ્ત એક રેસીપી મળવાની તમને, વેસ્ટમાંથી બેસ્ટ.
એટલે આજે તમે જોજો કે ક્યારેક આપણે ઘરમાં આવી રીતે પડ્યું હોય ને એવું કંઈક વધારો થઈ ગયો હોય તો આપણે એ કેવી રીતે એને પાર પાડવું. હાલો હવે જોઈએ આપણે. બને છે રાજગરાના લોટની સેવ. મસ્ત સેવ પડે જો. ફરાળી સેવ આજની રેસીપી નવી રેસીપી છે ફરાળી સેવ. હાલો બધા ગરમા ગરમ ફરાળી સેવ ખાવા. કેવી રીતે બની ને કેમાંથી બની ને એ તમારે જોવું હોય ને તો છેલ્લે સુધી બન્યા રહેજો. આજે છેલ્લે હું આજે એન્ડ કરતા પહેલાં રેસીપી આપવાની છું એ સેવની કેવી રીતે બનાવી છે એ. જો આજે ગરમા ગરમ ફરાળી સેવ બનાવી છે. જો આજે ફરાળી સેવનો વિડીયો જોવો હોય ને તો આજે આખો વિડીયો જોજો બધાય. મસ્ત સેવ છે. જો આ છે લોટ, આપણે આમાંથી સેવ બનાવી છે બરાબર. આવો લોટ રાખવાનો, આપણે જેમ રોટલીનો લોટ રાખીને એનાથી સેજ કઠણ. આમ તો રોટલીનો લોટ જેવો જ છે ઢીલો, એટલે સેવ સરસ થાય. આવો લોટ છે જો તમે જોઈ શકો છો કેવો છે લોટ. આમાંથી બે વસ્તુ બનાવી છે મેં. વિડીયોમાં છેટ સુધી બન્યા રહેજો એટલે હું બતાવીશ ને કહીશ કે આમાંથી મેં શું શું બનાવ્યું છે. હાલો તો જો સેવ બની ગઈ છે ગરમા ગરમ. હવે દેવાંગીબેનનો ફોન આવી ગયો, તેડવા જવાનો ટાઈમ થઈ ગયો છે. હવે આપણે જાશું દેવાંગીબેનને તેડવા. દેવાંગીને તેડીને આવું પછી પાછા આપણે મળી વિડીયોમાં. અને પછી ધ્રુવભાઈ એડિટિંગ કરવાનું છે તમારે, કરી દેહો ને? હા કે નહીં કરી દો? પછી ધ્રુવ એડિટિંગ કરી દેશે, પછી વિડીયો તમને મળી જશે વહેલો વહેલો. જો સેવ થઈ ગઈ તૈયાર રાજગરાની. હાલો હવે રેસીપી આપવાનો ટાઈમ આવી ગયો છે. હાલો હવે રેસીપી આપી દો તમને કેવી રીતે બનાવી કઈ. દેવાંગીને તેડીને તો આવી ગયું. પછી મેં કીધું કે લાવો હાલો રાજગરાની સેવની રેસીપી આપી દઉં બધાને. તો મોબાઈલ હાથમાં લીધો અને ખાલી આમે રાખી અને એમને લેક્ચર કરી નાખ્યું અને મોબાઈલ જોયું તો વિડીયો તો ચાલુ જ નહોતો, બંધ હતો. આવી કોમેડી કર્યા કરી આખો દી. હવે રાજગરાની સેવની રેસીપી આપી દઉં તમને કે રાજગરાના લોટની કાલે મેં પૂરી બનાવી હતી. એ પૂરીનો લોટ પડ્યો હતો ને એમાંથી મેં રાજગરાની સેવ બનાવી છે અત્યારે. અને એ પૂરીના લોટમાં મેં નાખ્યું હતું શું તો 500 ગ્રામ રાજગરાનો લોટ, 250 ગ્રામ જેટલી તપકીર નાખી હતી. એમાં સ્વાદ મુજબ મીઠું નાખ્યું હતું અને 2 પાવરા જેટલું મોણ નાખ્યું હતું. અને રોટલીના લોટ જેવો, રોટલીના લોટથી થોડોક કઠણ એવો લોટ બાંધ્યો હતો. અને એની મેં કાલ પૂરી બનાવી હતી. પછી પૂરી બનાવતા લોટ વધ્યો હતો એટલે એમાંથી મેં સેવ બનાવી. આખરે આપણે છે તો ગુજરાતી જ એટલે આવું કંઈકનું કંઈક તો સંશોધન થઈ જ જઈએ એમ. એટલે એમાંથી મેં પૂરીના લોટમાંથી અત્યારે મેં સેવ બનાવી હતી. પણ સેવ મસ્ત બની છે, ક્રિસ્પી ને સરસ થઈ છે. તમે ટ્રાય કરજો ક્યારેક આવી રીતે. સારું હાલો તો બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ નાઇટ. આજનો વિડીયોને આપણે જે એન્ડ આપી. હવે કાલે મળશું પાછા નવા બ્લોગમાં.
હવે તો કાયમ રોજ બ્લોગ આવશે અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ થ્રુ કરતા રહેજો. શું કરતું રહેવાનું લાઈક શેર સબસ્ક્રાઈબ